મિત્રો તમે વિચાર કરો 2025 પાવાગઢ માતાજીના નવરાત્રીની અત્યારે હાલ ફૂલ તૈયારીઓ થઈ રહી છે। જે તમે વિડીયોમાં જોતા હશો કે આ ગધેડા પોતાના શરીર ઉપર જે માતાજીનો પ્રસાદ બનવાનો છે એ પ્રસાદનો જે સામાન છે એ પોતાના શરીર ઉપર ઉપાડીને છેક માતાજીના ગબ્બર સુધી લઈ જઈ રહ્યા છે। જે વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ એ પહેલા આ વિડીયોને એક લાઈક કરી નાખજો અને જો તમે મહાકાળી માને માનતા હોય તો વિડીયોમાં સારી એવી એક કોમેન્ટ કરી નાખજો। અત્યારે હાલ 2025 મિત્રો નવરાત્રી હવે થોડાક જ દિવસોમાં આવવાની છે। વધારે ને વધારે 2 થી 3 દિવસ બાદ નવરાત્રીની શરૂઆત થવાની છે। તો એ પહેલા જે માતાજીનો પ્રસાદ બનવાનો છે એનું મિત્રો જે સામાન છે એ ગધેડા દ્વારા જે સીડીઓ પર ચડીને લઈ જવામાં આવી રહ્યું છે। એ વિડીયો ઘણા બધા જોઈ રહ્યા છે અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે જેને નથી ખબર એ કે આ શું થઈ રહ્યું છે, કેમ ગધેડા સીડીઓ ઉપર સામાન લઈ જઈ રહ્યા છે। તો મિત્રો જે માતાજીનો પ્રસાદ બનવા જઈ રહ્યો છે એનો સામાન છે જે પોતાના શરીર ઉપર ઉચકીને સીડીઓ દ્વારા લઈ જઈ રહ્યા છે। પાવાગઢ માતાજીનો જે ગબ્બર છે એની સીડીઓ ઘણી બધી છે, છતાંય મિત્રો આ ગધેડા સીડીઓ ચડીને લઈ જઈ રહ્યા છે। તો મિત્રો આના માટે વિડીયોને એક લાઈક તો કરવી જ પડે। અને અત્યારે હાલ નવરાત્રી હવે 1-2 દિવસમાં નવરાત્રી શરૂ થવાની છે। ઘણા બધા માતાજીના ભક્તો એવા દૂર દૂરથી ચાલીને આવતા હોય છે અને કોઈ પણ મિત્રો આજુબાજુના ગામડાઓમાંથી આવતા હોય છે। તો મિત્રો આ વખતે 2025 ની અંદર નવરાત્રી પાવાગઢની અંદર કંઈક અલગ જ માહોલ જોવા મળશે। મિત્રો સંપૂર્ણ ડિટેલ આપણે તમને બતાવતા રહેશું અને જો તમે સાચા માતાજીના ભક્તો હોય અને માતાજીના રોજે રોજ નવા વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે નવરાત્રીના જે બધા નોરતા છે એના દરેક રોજે રોજ નવા નવા સમાચાર આપણે તમને બતાવવાના છીએ। અત્યારે હાલ જે પ્રસાદની તૈયારીઓ થઈ રહી હતી એનો વિડીયો વાયરલ થયો તો મેં તમને બતાવ્યો છે। હવે આપણે કોઈ નવા વિડીયો સાથે મળશું। આજના માટે આટલું, કોમેન્ટમાં જય મહાકાળી જરૂરથી લખજો।